અંકલેશ્વર રાષ્ટ્ર વિભાગ દ્વારા હાલમાં વરસેલા ભારે વરસાદના પગલે સલામતીના ભાગરૂપે કેટલાક રૂટો પર એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી। માર્ગો ખુલ્લા થતા તેમજ ડાયવર્ઝનનું સમારકામ થતા તબક્કાવાર બસ સેવાનું સંચાલન પુનઃ શરૂ કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે ગુજરાત એસટી વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે બસ સંચાલન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। જે અનુસંધાને અંકલેશ્વર રાષ્ટ્ર વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે અંકલેશ્વરથી સુરત, નવસારી, વાપી, સેલવાસ, આહવા રૂટ બંધ કરવામાં આવ્યો હતો। તેમજ અંકલેશ્વર, ડેડિયાપાડા, સેલંબા, શારદા રૂટ જે મૂવી ગામ પાસે ડાયવર્ઝનનું ધોવાણ થતાં બંધ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ, અડાજણ રૂટ પર વડોલી પાસે નદીના પાણી ફરી વળતા બસ સેવા બંધ કરવામાં આવી હતી। જ્યારે અંકલેશ્વર, હાંસોટ, કંટિયાજાડ રૂટ પર દંતરાઈ ગામ પાસે વનખાડી પર બનાવેલ ડાયવર્ઝનનું ધોવાણ બસ બંધ કરવામાં આવી હતી। હાલ વરસાદે વિરામ લેતા અને માર્ગો પરથી પાણી ઓસરી જતા માર્ગોનું સમારકામ અને ડાયવર્ઝનનું સમારકામ થતાં અંકલેશ્વર ડેપોમાંથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને અગવડ ન પડે તે માટે તબક્કાવાર આ રૂટો પર બસનું સંચાલન પુનઃ શરૂ કરવામાં આવ્યું હોવાનું ડેપો મેનેજર જગદીશ ગાવિતે જણાવ્યું હતું। હાલમાં જે ચોમાસાને ધ્યાને લઈને વધુ વરસાદના કારણે ખાસ કરીને 23 અને 24 તારીખમાં ખૂબ જ વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી રહેલ હતો, જેમાં ભરૂચ જિલ્લામાં પણ સતત વધી રહેલા વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા, જેના કારણે સલામતીના ધ્યાને લઈને ઉપલી કચેરીના આદેશ મુજબ અમુક રૂટો જે પાણી ભરાઈ ગયા હતા, રસ્તા બ્લોક થઈ ગયા હતા, કંટ્રોલ કરવામાં આવેલ હતા, જેમાં ખાસ કરીને સુરત, વાપી, સેલવાસ અને આહવા, એ જ રીતે ડેડિયાપાડા, મોવી અને અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ અને અંકલેશ્વર, હાંસોટ, કંટિયાજાળ જે રૂટો વધુ વરસાદના કારણે કંટ્રોલ કરેલ હતા, જે હાલમાં રાબેતા મુજબ જેવું પાણી ઓસરતા ગયા, રસ્તા રિપેર થતા ગયા, તે રીતે તબક્કાવાર અમે 24 તારીખ પછીથી 25-26 સુધીમાં શરૂ કરી દીધેલ છે। અને છેલ્લે જ્યારે અંકલેશ્વર, કંટિયાજાળ, હાંસોટ, કંટિયાજાળ વચ્ચેનું જે ડાયવર્ઝન હોવાઈ ગયેલું હતું, એ પણ ગઈકાલે રિપેરની કામગીરી પૂર્ણ થતાં અમારી બસો રાબેતા મુજબ સંચાલન શરૂ થઈ ગઈ છે। હાલમાં કોઈ વિદ્યાર્થી ટ્રીપ, મુસાફરો કે કોઈને મુશ્કેલી ન પડે એ રીતનું સંચાલન અમારું રાબેતા મુજબ શરૂ છે।